₹84 લાખ યોનિઓમાંથી મનુષ્યને પરમાત્માએ વિશેષ બુદ્ધિ આપી છે. મનુષ્ય ધારે તે કરી શકે અને પાછી એને સ્વતંત્રતા પણ આપી પરમાત્માએ. મનુષ્ય સિવાયની બીજી કોઈ પણ યોનિઓમાં વિશેષ બુદ્ધિ પણ નથી અને સ્વતંત્રતા પણ નથી. છતાં પણ કમનસીબી મોટામાં મોટી એ છે કે 24 હિન્દુઓના, 24 મુસલમાનના પેગમ્બરોના અને 24 તીર્થંકરો આ બધા અને એમાં જેટલા જેટલા તત્વવેતા મહાપુરુષો થયા એ બધાએ શાસ્ત્રોનો સાર કાઢી અને સત્સંગ દ્વારા, પુસ્તક દ્વારા એક ફક્ત ને ફક્ત મનુષ્યને સમજાવવા માટે કીધું. છતાં પણ આજનો મનુષ્ય બહુ જૂજ લોકો જ આ વાતને સમજે છે. અત્યારે જુઓ તો આખા બ્રહ્માંડમાં એકબીજા દેશો લાખો લોકોનો માનવ સંહાર થઈ રહ્યો છે બોમ્બ ધડાકા દ્વારા. દરિયામાં એટલા મિસાઇલો છોડે છે. તો પરમાત્માએ જે સદબુદ્ધિ આપી છે એનો દુરુપયોગ થાય છે. प्राप्त वस्तुओं के सदुपयोग से कल्याण हो सकता है. પરમાત્માએ જે કંઈ સાધનો આપ્યા છે અંદર બહારના એનો જો સદુપયોગ કરે તો મનુષ્યનું કલ્યાણ છે. પણ દુરુપયોગથી પતન છે. અભણ મનુષ્ય કરતાં ભણેલો મનુષ્ય પ્રગતિ જાજી કરી શકે. આ જેટલા પણ બોમ્બ કે મિસાઇલ કે અણુ બોમ્બ જે કાંઈ બનાવ્યું છે હથિયારો એ ભણેલા લોકો જ બનાવેલા છે. અભણ નો બનાવી શકે. તો ભણેલા લોકોએ વિજ્ઞાનની ટેકનોલોજી દ્વારા આ બધા ઉપકરણો બનાવ્યા આધુનિક. તો એ મનુષ્યના પતન માટેના સાધનો છે. તો ભણેલો માણસ જો એની બુદ્ધિનો સદુપયોગ કરે તો કરોડો લોકોનું કલ્યાણ પણ કરી શકે છે. પોતાનું અને આખા બ્રહ્માંડનું કલ્યાણ શેમાં છે એ પણ હરિગુરુ સંતોના સંગના દર્શન અને સત્સંગ વિના એ પણ પ્રાપ્ત થતું નથી. आज का मनुष्य से भयभीत है. આખા બ્રહ્માંડમાં પરમાત્મા જે જ્ઞાન લીધું એ બધાને ખબર છે. છતાંય તમે બહાર નીકળો તો તમારી ચીજ વસ્તુઓ તમારે કેવી હાજરી રાખવી પડે. તો છે તો આખા બ્રહ્માંડમાં અમે સિંગાપુર મલેશિયા ગયા હતા અહીંયા પરમાત્મા તો હતો જ. છતાં અહીંયા સાવચેત રહેવું પડે. તો અજાણી વ્યક્તિ કાંઈ ખાવા પીવાનું દે તો ખવાય નહીં.
જંગલમાં કોઈ વ્યક્તિ જાય તો એને સિંહ વાઘનો ચિત્તાનો ડર હોય, પણ સિંહને કે વાઘને સિંહનો કે વાઘનો ડર નથી. જો પાછો એવી ખૂબી કહેવાય. માણસનો ડર. ઝેરી નાગ બે ભાગા હારે જતા એ એકબીજાનો ડર નથી. વેલ માછલીઓ દરિયામાં હારે ઘૂમતી પણ એકબીજાથી ડર નથી. તો મનુષ્યને જ મનુષ્યનો ડર છે. બુદ્ધિ આપી છે ને જાજી. બુદ્ધિ આપી છે એટલે આવા ખોટો ઉપયોગ કરે છે. એક મોરારી બાપુનું જૂનું રામાયણ મારી પાસે હતું, એમાં એક શાયરી લખેલી, સરી કે जुर्म यहाँ हर किसी के चेहरे हैं. એટલે શરીફ જેવા બહારથી દેખાતા ચહેરા અંદર ખાને જુલ્મી છે. જુલ્મી છે. सरी के जुर्म यहाँ हर किसी के चेहरे हैं, किससे किसका इंसाफ कराया जाए. અત્યારે કોઈ ક્યાંય ગુનો કર્યો હોય તો પોલીસવાળાને પૈસા આપો તો નબળો કેસ કરી નાખે. નબળો કેસ કરી નાખે. એટલે કદાચ એને ન આપો તો જે કોર્ટમાં વકીલને આપો તો એ તમારો કેસ તમારી તરફેણમાં આવી જાય. सरी के जुर्म यहाँ हर किसी के चेहरे हैं, किससे किसका इंसाफ कराया जाए. इंसान को इंसान बनाया जाए या तो कोई और नया भगवान बनाया जाए. तो જરૂર છે માણસને માણસ બનવાની. એક વ્યક્તિ એક મનુષ્યથી ભયભીત છે. એક દેશ બીજા દેશથી ભયભીત છે. અત્યારે આખા બ્રહ્માંડમાં એટલા બધા હથિયારો, દારૂગોળા, મિસાઇલો, અણુબોમ્બ, જે કાંઈ ઘાતક સાધનો બનાવ્યા છે એનો ફક્ત ને ફક્ત ત્રીજા ભાગનો ઉપયોગ કરે ને તો એક પણ મનુષ્ય આ બ્રહ્માંડમાં એક જીવ બચે નહીં. ફક્ત ત્રીજો ભાગ એટલે 33%, તો 66% તો જથ્થો પડ્યો રહે. તોય આજની તારીખમાં એ બધા હથિયારો બનાવવાનું કામ ચાલુ છે. પ્રોડક્શન ચાલુ. તો મનુષ્ય જો હળીમળીને રહે, પ્રેમથી રહે, તો આટલો બધો ઉત્પાત જ નથી કાંઈ. હમણાં ટીવીમાં રામાયણ અને શ્રી કૃષ્ણ સિરિયલ બે હારે આવે 8 થી 9. વારા પરથી જાહેરાતો આવતી હોય. શ્રી કૃષ્ણ સિરિયલમાં મહાભારતનું યુદ્ધ હાલે છે અને રામાયણમાં રાવણનું યુદ્ધ હાલે, અને બ્રહ્માંડમાં આ યુદ્ધ હાલે. ઇઝરાયલ, અમેરિકા, ઈરાન, રશિયા ને યુક્રેન. માણસને જોઈ કેટલું. બે રોટલી આપણો સવાલ છે. કેમ કે બે રોટલી બધાને ખબર છે કે મૃત્યુ પછી કાંઈ એક કોઈની હણી જેટલું પણ ભેગું આવવાનું નથી. છતાં પણ એકબીજા દેશ ઉપર હુમલો કરીને એની સત્તા હડપ કરી લેવી. શેતાની બુદ્ધિ થઈ ગઈ ને. શેતાની બુદ્ધિ થઈ ગઈ. શેતાની બુદ્ધિ, રાક્ષસી બુદ્ધિ. લઈ લો. તોય પાછા અંદરથી તો સુખી છે નહીં કોઈ. કોઈ સુખી નથી. આટલો બધો ઉત્પાદ બીજાનું પચાવી પાડવા માટેનો, નાના માણસને દબીને એનું પડાવી લેવું, અને જે પડાવી લે છે એ પાછો અંતરથી તો ભયભીત જ છે. હા, એ
ભયભીત તો છે જ. તેને ભયના કારણે રાતે ઊંઘ પણ ન આવતી હોય છતાંય સમજણ નથી આવતી. એ ચક્કર જ એવું કર્યું છે. પોતે મિલન સત્તાવાળી હોય તો એને બીક તો હોય જ, કેમ કે શેરને માથે સવા ફેર હોય જ. એડા જ હોય. એટલે પરમાત્માની માયા એટલી બધી અજબ ગજબ છે. સુખ જ્યાં છે ત્યાં ગોતવું નથી, નથી ત્યાં આ જીવ આદિ અનાદિથી પાપા મારે. નિર્ધન હોય એને એમ થાય ધનવાન હોય તો સુખી થઈ જાવ, ધનવાન હોય એને એમ થાય કે હું સત્તા હાથમાં આવી જાય તો સુખી થઈ જાવ. સત્તા હાથમાં આવે એક દેશની આવે તો કે બીજા 2-3 દેશ કબજે કરીને મારામાં લઈ લો તો મોટો સત્તાધીશ થઈ જાય, એવી ભ્રાંતિ થઈ છે. આસક્તિ એક જાતની એવી આસક્તિ છે ને કે એ મળતી જ નથી. એક થાય કે બીજી ઊભી જ હોય સામે. એક ઈચ્છા પૂરી કરતા 10 ઈચ્છા બીજી ઊભી થઈ હોય. ઊભી જ થઈ ગઈ હોય કે કામ કરે. 1000 રૂપિયા થાય તો કે લાખ કરી લો, લાખ થાય તો કે કરોડ કરી લો. વધતું જ જાય એનો એન્ડ જ નથી. એ કે બુદ્ધિનો છેલ્લે કમાયેલું ધન મનુષ્ય વાપરી ન ઓગે. હા, હું જ વાપરી શકીએ, કારણ કે વાપરવાનો ટાઈમ આવે ત્યાં શરીર કામ ન કરતું શરીર કોઈ કામ હિસાબે. કરતું. પોતે પોતાના માટે પોતાનું ખાઈ નથી શકતું અને બીજાને ખવડાવતો તો છે જ નહીં. આ એની રચના છે. એટલે હવે એમાં કર્મોના સિદ્ધાંત ઉપર વાત કરી ને. કારણ કે આટલું બધું હોવા છતાં પણ મનુષ્ય અંદરથી અશાંત અને ભયભીત છે. કોઈ કરતા કોઈ સુખી છે જ નહીં. એમ કેમ તો સંતોષ સિવાય સંતોષ સુખી છે, કારણ કે એને કોઈ આસક્તિ કામના કાંઈ હોતું નથી. જિજ્ઞેશ દાદાની કથામાં 50,000 લાખ માણસ આવી છે. એ કે આટલા બધા જણા બેઠા છે, ટીવીના માધ્યમથી આટલા લાખો લોકો સાંભળે છે, તો આમાંથી કોઈ સુખી છે? એ કે મારા સહિત કોઈ સુખી નથી. હા, એ પોતે કબૂલ કરે છે. એ કે પરમાત્માના ગુણાનુવાદ, ભગવાન નામ જપ, કીર્તન, અત્યારે કે આયા બેઠા હોય તો કોઈને દુઃખ નથી, હા, તો બધું ભૂલી જાય છે. વિસ્મૃતિ થઈ જાય છે. અવિસ્મૃતિ. જેમ વ્યક્તિ દુઃખમાં હોય, ટેન્શનમાં હોય તો શરાબ પીવે એટલે નશો હોય ત્યાં સુધી એને દુઃખ યાદ ન હોય. તેમ નશો ઉતરે એટલે પાછો હતો એ તેમ એ એવી રીતે હરિગુરુ સંતોના સંગથી, ભજનથી, સત્સંગથી, પરમાત્માના ગુણાનુવાદથી તમને દુઃખની વિસ્મૃતિ થઈ જાય. વિસ્મૃતિ. કારણ કે સત વસ્તુ છે ને. તમને તમારી યાદી આવે. એ બધી અસત વસ્તુ છે. એટલે નિરાત મહારાજે કીધું કે બીજાના વિચારમાં તો આપણું પતન જ છે. पर के चिंतन से असत जड़ और दुख पैदा होता है और स्व के चिंतन से सत चित और आनंद प्रकट होता है. એટલે નિરાત મહારાજે કીધું પોતે પોતાનો કરવો વિચાર, એ વિચાર નિરખ નિજ નામ. એટલે પોતાનો વિચારમાં જે સુખ, શાંતિ અને આનંદ છે ને, અખંડ આનંદ, એવો આખા બ્રહ્માંડમાં કંઈ નથી. આવી જેને ખબર નથી તો આપણે સમજા, પણ પરમાત્માની માયા એટલી બધી પ્રબળ છે કે જેને ખબર છે એ પણ પોતાનો વિચાર નથી કરી શકતા. મન એને બહાર જ ભમાવે.
વસ્તુ જેવી બનાવી છે ને કે તમને કોઈ ત્યાં લઈ જવા જ નથી. આડું આવીને ઊભું જ રહી ગયું હોય. બેઠો ત્યાંથી ઊભું કરે. હા, બેઠું હોય. આડું આવી જાય પગપાળું. એટલે સદગુરુ મહારાજના શ્રી ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે અમને બધાને તમે સારી સદબુદ્ધિ, બલબુદ્ધિ, વિદ્યા અને વિવેક આપો કે અમારી પાસે જે કાંઈ તમારું દીધેલું છે એને અમે અમારું ન માનીએ અને એનો અમે સદુપયોગ કરીએ એવી તમે અમારી ઉપર કરુણા વરુણા કરો. સદગુરુ મહારાજ બાપા બોલીએ સદગુરુ મહારાજની જય.